નમસ્તે વિદ્યાર્થી મિત્રો। તો આજના લેક્ચરમાં આપણે જોવાનું છે દળ ક્રમાંક અને પરમાણુ ક્રમાંક વિશે કે કોને પરમાણુ ક્રમાંક કહેવાય, કોને દળ ક્રમાંક કહેવાય અને તેને આપણે કેવી રીતે શોધી શકીએ છીએ। તો ચાલો આપણે શરૂઆત કરીએ આજના લેક્ચરની। તો પહેલાં તો આપણે જોવાનું છે પરમાણુ ક્રમાંક, એની સંજ્ઞા છે કેપિટલમાં Z। પરમાણુ ક્રમાંકને કેપિટલ Z વડે દર્શાવવામાં આવે છે। તો હવે પરમાણુ ક્રમાંક એટલે શું કે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા અથવા પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક કહેવાય। જેટલા પણ પ્રોટોન્સ અથવા તો જેટલા પણ ઇલેક્ટ્રોન્સ છે એની સંખ્યાને કહેવાય છે પરમાણુ ક્રમાંક। જેમ કે આપણી પાસે સોડિયમ છે, સોડિયમનો પરમાણુ ક્રમાંક થશે 11 થશે। તો 11 એટલે શું, એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 11 અને પ્રોટોનની સંખ્યા 11 હશે, બરોબર। 11 પ્રોટોન અને 11 ન્યુટ્રોન એની અંદર આપણે જોવા મળશે, એટલે એને શું કહેવામાં આવે છે, Z પરમાણુ ક્રમાંક 11। અને એ ધ્યાન રાખવું કે આમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન બંને 11 11 નથી, કાં પ્રોટોન 11 હશે અથવા તો ઇલેક્ટ્રોન 11 હશે, એવી રીતે આપણે બંનેમાંથી એક, અહીંયા શું લખેલું છે, અથવા લખેલું છે, એટલે એ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે। હવે દળ ક્રમાંક વિશે શીખીએ। દળ ક્રમાંક એટલે શું થાય, તો એને આપણે સિમ્પલ ભાષામાં શીખીએ। કોઈ પણ તત્વ છે, તત્વ પરમાણુનું બનેલું હશે। હવે પરમાણુનું આપણે બંધારણ જોઈએ, પરમાણુનું સ્ટ્રક્ચર જોઈએ, તો પરમાણુની અંદર કેન્દ્ર આવેલું હોય, કેન્દ્રની અંદર જેટલા પણ કણો આવેલા હશે એનું દળ એટલે શું થશે, દળ ક્રમાંક થશે। કે જો પરમાણુમાં રહેલા ન્યુક્લિયોન્સની કુલ સંખ્યાને દળ ક્રમાંક કહેવાય। તો આ ન્યુક્લિયોન્સ એટલે શું થાય, ન્યુક્લિયોન્સ એટલે થાય કે જે પણ ન્યુક્લિયસ છે એની અંદર રહેલા કણો। ન્યુક્લિયોન્સ એટલે જે કેન્દ્ર છે એની અંદર કઈ કઈ વસ્તુ હશે, પરમાણુનું કેન્દ્ર, વચમાં શું હશે, પ્રોટોન ને ન્યુટ્રોન જ હશે, ઇલેક્ટ્રોન હશે નહીં, કેન્દ્રમાં શું હશે, પ્રોટોન અને ન્યુટ્રોન્સ, એને કહેવાય, એના કણોની સંખ્યાને કહેવાય ન્યુક્લિયોન્સ કહેવાય। શું કહેવાય, ન્યુક્લિયોન્સ કહેવામાં આવે છે। જેમ આપણે ઇન્ડિયન્સથી ઇન્ડિયામાં રહીએ છીએ તો ઇન્ડિયન્સ, અમેરિકામાં રહેતા હોય એને કહેવાય અમેરિકન્સ, તો ન્યુક્લિયસની અંદર રહેતા હશે એને કહેવામાં આવે છે ન્યુક્લિયોન્સ। હવે એની આપણે સંજ્ઞા જોઈએ કે આપણે દળ ક્રમાંક અને પરમાણુ ક્રમાંકને આપણે સંજ્ઞાના રૂપમાં કેવી રીતે લખી શકીએ। કોઈ પણ તત્વ છે એનું આપણે દળ ક્રમાંક એ લખવું છે, પરમાણુ ક્રમાંક પણ એમાં દર્શાવવું છે, સંજ્ઞામાં જ દર્શાવવું છે। તો કેવી રીતે લખવું જોઈએ, તો જો તો કોઈ પણ તત્વને આપણે x, એને શું દર્શાવશું, x વડે, એટલે x ની જગ્યાએ આપણે કોઈ પણ તત્વ આવી જશે, તત્વની સંજ્ઞા, એને આપણે શું લખવાનું, x માં લખવાનું। પછી ઉપરની તરફ જ્યાં a લખેલો છે ત્યાં આપણે લખવાનું છે દળ ક્રમાંક લખવાનું છે। જે પણ પ્રોટોન્સ અને ન્યુટ્રોન્સની સંખ્યા છે એ દળ ક્રમાંક એટલે એ તરફ લખવાનું, ઉપરની તરફ। અને નીચે Z એટલે શું થશે, પરમાણુનો ક્રમાંક। પરમાણુ ક્રમાંક એટલે ખબર છે કે પ્રોટોનની સંખ્યા અથવા તો ઇલેક્ટ્રોનની સંખ્યા, એ ક્યાં આવશે, નીચે આવશે, બરોબર, ઝેડમાં આવશે। તો આનું એક ઉદાહરણ જોઈએ કે બ્રોમિન, આપણી પાસે એક તત્વ x ની જગ્યાએ આપણે શું લખેલું છે, Br લખેલું છે, તો એ શું થશે, Br બ્રોમિન, એની સંજ્ઞા લખી Br। હવે ઉપર એનું આવશે દળ ક્રમાંક 80 છે એનું દળ ક્રમાંક, અને 35 એનો શું થશે, પરમાણુ ક્રમાંક। 35 નંબરનો તત્વ છે બ્રોમિન, કેટલા નંબરનો તત્વ છે, 35 નંબરનો। એ પ્રમાણે પણ તમે એનો પરમાણુ ક્રમાંક યાદ રાખી શકો। પિરિયોડિક ટેબલના તત્વ યાદ હોય કે 15 નંબરનું આ છે, 20 નંબરનું આ તત્વ છે, એ રીતે તમે પરમાણુ ક્રમાંક યાદ રાખી શકશો। અને દળ ક્રમાંક એટલે પ્રોટોન ને ન્યુટ્રોનની સંખ્યા। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સંજ્ઞા આપેલી હોય, બરોબર, આપણી પાસે સંજ્ઞા છે, એના ઉપરથી આપણે શોધવાનું કે પ્રોટોન, ન્યુટ્રોન ને ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો। આ સંજ્ઞા છે આપણી પાસે, એમાંથી આપણે પ્રોટોન, ન્યુટ્રોન ને ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની છે। તો કેવી રીતે શોધશો, અને આ પ્રશ્ન નીટ, ગુજકેટ અને મેન જે એક્ઝામ હોય છે એમાં પણ પૂછવામાં આવે છે, એટલે ધ્યાન આપીને સમજો કે હું કેવી રીતે શોધું છું। તો આપણે સાથે શોધીએ। તો ચાલો પહેલાં તો આપણે જે પણ સિમ્બોલ છે એ સિમ્બોલ લખી નાખીએ કે કઈ રીતે આપણે એની સંજ્ઞા લખીએ છીએ। એ, x અને z એ શું છે, દળ ક્રમાંક x છે, તો x તત્વ છે, તત્વનો સિમ્બોલ, અને z છે એ પરમાણુ ક્રમાંક છે। તો આપણી પાસે આ સંજ્ઞા છે, એ બરાબર દળ ક્રમાંક આનું છે 80, Br એની શું થશે, તત્વની સંજ્ઞા બ્રોમિન, અને એનો પરમાણુ ક્રમાંક છે 35 છે। તો પહેલાં આપણે એ ઉપર નજર રાખીએ કે આપણે દળ ક્રમાંક કોને કહેતા હતા,
કેના વચ્ચેનો સરવાળો દળ ક્રમાંક થશે? તો એક પ્રોટોન અને ન્યુટ્રોનનો જે સરવાળો છે, પ્રોટોન વત્તા ન્યુટ્રોન કરીએ તો આપણે શું મળી જશે? દળ ક્રમાંક મળી જશે. અને આમાં દળ ક્રમાંક કેટલો આપેલો છે? 80 આપેલો છે. હવે બીજું પરમાણુ ક્રમાંક કોને કહેવાય? કે આ પ્રોટોનની સંખ્યા અથવા તો ઇલેક્ટ્રોનની સંખ્યા. પ્રોટોનની સંખ્યા અથવા ઇલેક્ટ્રોનની સંખ્યાને કહેવાય પરમાણુ ક્રમાંક કહેવાય. આપણે આપેલો છે પરમાણુ ક્રમાંક 35 છે. એટલે આપણે બે વસ્તુ મળી ગઈ, પ્રોટોન અને ઇલેક્ટ્રોન. પ્રોટોનની સંખ્યા 35 મળી ગઈ છે અને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેટલી છે? 35 મળી ગઈ છે. તો હવે શું શોધવાનું બાકી છે? ન્યુટ્રોન શોધવાનું બાકી છે. તો ન્યુટ્રોન ક્યાંથી મળશે? અહીંથી મળશે. તો જો A = P + N, પ્રોટોન વત્તા ન્યુટ્રોન એટલે શું થાય? દળ ક્રમાંક. તો આપણે કિંમત મૂકીએ. આપણી પાસે દળ ક્રમાંક આપેલો છે. કેટલો આપેલો છે દળ ક્રમાંક? 80 આપેલો છે. બરાબર. પ્રોટોનની વેલ્યુ કેટલી છે? 35 વત્તા ન્યુટ્રોન આપણે ખબર નથી. તો ન્યુટ્રોનને આપણે કરતા બનાવીએ તો શું થશે? 35 ને બરાબરને આપણે ડાબી તરફ લઈ જઈશું તો 80 - 35. તો આનો જે જવાબ આવશે એ થશે ન્યુટ્રોનની સંખ્યા. તો આ રીતે તમે પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન શોધી શકશો. પ્રેક્ટિસ કરજો. તો હવે આપણે નેક્સ્ટ ટોપિક જોવાનો છે, સમભારિકો અને સમસ્થાનિકો, આઇસોબાર્સ અને આઇસોટોપ. આ પણ એક અગત્યનો ટોપિક છે. અને આઇસોબાર અને આઇસોટોપને આપણે કઈ રીતે અલગ કરી શકીએ, કઈ રીતે ઓળખી શકીએ, યાદ કેવી રીતે રાખવું, તેની પણ હું આજે શોર્ટ ટ્રીક કહેવાનો છું. તો ધ્યાન આપજો કે પહેલાં તો આપણે જોવાનું છે આઇસોબાર્સ, સમભારિકો. કોને સમભારિકો કહેવાય? કે જો જેમના દળ ક્રમાંક સરખા, બરોબર, દળ ક્રમાંક એટલે એ દળ ક્રમાંક કેવા હશે? સરખા હશે, પરંતુ પરમાણુ ક્રમાંક એટલે Z જુદા જુદા હોય તેવા પરમાણુઓ સમભારિકો કહેવાય. તો આપણે દાખલા તરીકે જોઈએ શું છે કે આપણી પાસે કાર્બન અને નાઇટ્રોજન છે. કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે અને નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલા છે? 7. પરંતુ તેના દળ ક્રમાંક જે એ છે, દળ ક્રમાંક તે કેવા છે? સરખા છે. એટલે દળ ક્રમાંક સરખા હોય પરંતુ પરમાણુ ક્રમાંક જુદા જુદા હોય. આ રીતે આપણે સિમ્બોલ બનાવીએ છીએ દળ ક્રમાંક, પરમાણુ ક્રમાંકનો. પણ એમાં એ શું થશે? એ સરખા રહેશે, પરંતુ Z છે એ શું થશે? બદલાશે. આને કહેવાય સમભારિકો, આઇસોબાર્સ. હવે જોવાનું છે આઇસોટોપ્સ. શું જોવાનું? આઇસોટોપ્સ, સમસ્થાનિકો. એની વ્યાખ્યા છે જેમના પરમાણુ ક્રમાંક સરખા, એટલે Z સરખા પરંતુ દળ ક્રમાંક જુદા. દળ ક્રમાંક એટલે એ જુદા હોય તેવા પરમાણુઓ સમસ્થાનિકો કહેવાય. એટલે આપણે પાછું એનો સિમ્બોલ બનાવીએ AXZ નો. તો આમાં દળ ક્રમાંકની વાત થાય છે. એ કેવા હશે? જુદા હશે. પરંતુ જે Z છે પરમાણુ ક્રમાંક એ કેવા હશે? સરખા હશે. બરોબર. જે દળ ક્રમાંક જુદા જુદા હશે પરંતુ પરમાણુ ક્રમાંક કેવા હશે? સરખા હશે. તો એના કહેવાય છે સમસ્થાનિકો, આઇસોટોપ્સ કહેવાય છે. હવે આપણે એનું એક્ઝામ્પલ જોઈએ કે હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો મળે છે. બરોબર, કે હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો મળે છે. તો તમને એવો સવાલ થશે કે સર આપણે તો ખબર છે પરમાણુ ક્રમાંક એનો એક જ હોય, પણ દળ ક્રમાંક કેમ 1, 2 અને 3 બદલાય છે? એ કેવી રીતે શક્ય છે? તો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે પરમાણુ ક્રમાંક તો સરખા છે બધાનો. બરોબર, પરમાણુ ક્રમાંક શું છે? બધાનો સરખો છે. એટલે એમાં પરમાણુની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હશે? સરખી હશે. પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હશે? સરખી હશે. એટલે Z કેવા હશે? સરખા. પરંતુ દળ ક્રમાંક એટલે એનું વજન, દળ હાઇડ્રોજનનું શું છે? અલગ અલગ છે. કઈ રીતે અલગ પડે છે? કે જો કે પ્રોટિયમ નામનું સમસ્થાનિક છે એમાં ન્યુટ્રોનની સંખ્યા 0 છે. બરોબર, ન્યુટ્રોન છે બહારથી થોડુંક વજન લાવે છે. એટલે પ્રોટિયમમાં ન્યુટ્રોનની સંખ્યા કેવી છે? 0 છે. એટલે 1H1. બરોબર, આ પ્રોટિયમ થશે. હવે ડ્યુટેરિયમ, બીજો સમસ્થાનિક, હાઇડ્રોજનનો બીજો સમસ્થાનિક, એમાં આપણે જોઈએ છીએ કે ન્યુટ્રોનની સંખ્યા 1 થાય છે. બરોબર, 1 થાય છે એટલે એનો દળ ક્રમાંક આવશે 2. અને ટ્રિટિયમમાં ન્યુટ્રોનની સંખ્યા 2 થાય છે એટલે એનો દળ ક્રમાંક આવશે 1 + 2 3 આવે છે. એટલે આ 3 પ્રકારના આપણે સમસ્થાનિકો જોવા મળે છે.
કે આ 3 સમસ્થાનિકો છે, હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો છે, તો એના ગુણધર્મ બદલાશે નહીં? બદલાય એવું કંઈ થશે આ ત્રણેયમાં? ના, તો એવું કંઈ થશે નહીં, કારણ કે દળ ક્રમાંક વધે છે, એનું ખાલી વજન જ વધે છે. એની રાસાયણિક પ્રક્રિયા તો કોણ કરશે? ઇલેક્ટ્રોન જ કરવાનો છે. કોઈ બીજા તત્વ સાથે રાસાયણિક પ્રક્રિયા ઇલેક્ટ્રોન કરતું હોય છે, એટલે એની રાસાયણિક ગુણધર્મો બદલાશે નહીં, ખાલી એના સમસ્થાનિકો આ રીતના છે. તો હવે જોવાનું છે આપણે રુથરફોર્ડના નમૂનાની ખામીઓ. રુથરફોર્ડ આપણે જે નમૂનો આપેલો છે એમાં કઈ કઈ ખામીઓ છે, એ ખામીઓના કારણે તે નમૂનો ફેલ થયો છે. તો કઈ રીતે ફેલ થયો છે, શું ખામી હતી તે જોઈએ. તો પહેલાં તો રુથરફોર્ડે શું કર્યું કે તેના નમૂનાને સૂર્યમંડળના નમૂના સાથે સરખાવ્યો. તો હવે સૂર્યમંડળ કઈ રીતે કામ કરે છે? સૂર્ય કેન્દ્રમાં હોય છે અને બીજા ગ્રહો એને આજુબાજુ ફરતા હોય છે. હવે જે આજુબાજુના ગ્રહો છે એ ગ્રેવિટેશનલ ફોર્સ લગાવે છે, બરોબર, એટલે એ એક ધરી ઉપર ફરી શકે છે. તો જ્યાં પણ ગ્રેવિટેશનલ ફોર્સ આવે ત્યાં આવે છે ન્યૂટનનો નિયમ, અને ન્યૂટનના નિયમ ઉપરથી ઘણી બધી ગાણિતિક સ્વરૂપો અને નિયમો લાગુ પાડીને જે સૂર્યમંડળને આજુબાજુ ગ્રહો ઘૂમે છે એની સાથે સરખાવતા તો એનો નિયમ છે એ સાચો આપણે જોવા મળે છે. તો આ સૂર્યમંડળનો નમૂનો તો એક સાચો હતો, પણ એને સરખાવે છે પરમાણુના નમૂના સાથે. હવે પરમાણુમાં જોવા જઈએ તો આપણે 2 વીજભાર જોવા મળે, એક ધન વીજભાર અને એક ઋણ વીજભાર. હવે એ કહે છે કે ઇલેક્ટ્રોન ફરે છે, કોની આસપાસ ફરે છે? કેન્દ્રની આજુબાજુ ફરે છે. તો એ શું કરશે? ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનને મુક્ત કરશે. તો જ્યારે પણ એ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન મુક્ત કરે છે તો એમાં શું થશે? એનર્જીમાં ઘટાડો થશે. જો ઇલેક્ટ્રોનની એનર્જીમાં ઘટાડો થશે તો એ ધીમે ધીમે કેન્દ્રની બાજુમાં આવશે અને કેન્દ્રમાં પહોંચશે તો એ શું થઈ જશે? નાશ પામી જશે. એ 10⁻⁻8 સેકન્ડ જેટલું જ તેમાં શું લાગશે? સમય લાગશે એમાં નાશ થતા. તો આ રીતે કે જે સૂર્યમંડળ સાથે સરખાવે છે તો એ સમજાવી બરોબર શકતો નહોતો રુથરફોર્ડનો નમૂનો. અને બીજું શું જોવાનું છે કે જે ઇલેક્ટ્રોનની ગોઠવણ છે આમાં, કે પરમાણુમાં ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાયેલા છે એને પણ સરખી રીતે સમજાવી શકતો નહોતો. તો આ પ્રકારે રુથરફોર્ડની ખામીઓ નીકળીને આવે છે અને આ નમૂનો થાય છે ફેલ.